ગુજરાત રાજ્યમાં હવે અસલી નકલીનો ભેદ પારખવો મુશ્કેલ બની ગયો છે, કારણ કે રાજ્યમાં નકલીની ભરમાર થઈ ગઈ છે. હવે ભેજાબાજો દ્વારા રાજકોટ પાલિકાનો રૂડાનો નકલી નકશો બનાવી દેવામાં આવ્યો. આ નકશામાં રાજકોટની આસપાસના 24 ગામનો બારોબાર ઉમેરો કરી દેવામાં આવ્યો. જમીનના ભાવ ઊંચા મેળવવા માટે આ ખેલ કરવામાં આવ્યો હોય તેવી હાલ માહિતી મળી રહી છે. જમીન સાટા માટે કેટલાક ભેજાબાજોએ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો નકલી નકશો બનાવેલ વાયરલ થયો છે. રાજકોટના પડધરી, લોધિકા, કોટડા, સાંગાણી સહિતના ગામોને રૂડાની હદમાં બતાવતો નકલી નકશો બનાવી દીધો છે. ત્યારે હવે આ ગામના લોકો જમીનનો વહીવટ કરતા પહેલા ચેતી જજો. જમીનના સાટા માટે અમુક તત્વો દ્વારા જબરી રમત કરવામાં આવી છે. 2 દિવસથી રાજકોટના સોશિયલ મીડિયા ગ્રામ્ય વિસ્તાર અને ખેડૂતોના સાથે જ ગ્રામ્ય પંચાયતના ગ્રુપમાં નકશો ફરે છે. નકશો બનાવનારની સામે રૂડાના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે. રાજકોટ પાલિકાની નકલી નકશો ફરતો થતાં જ રૂડાના સીઈઓએ જણાવ્યું કે રૂડાનો જે નકલી નકશો સોશિયલ મીડિયામાં ફરે છે તે નકલી છે. સરકારમાં પણ કોઈ આવી દરખાસ્ત કરવામાં આવી નથી. ગામડાઓને રૂડામાં ભેળવવા માટે કોઈ વાત નથી. ગામડાના લોકોને આવા નકશાને કારણે ભ્રમિત ન થવું. આવું કૃત્ય કરવા પાછળનું કારણ જમીનની કિંમત ઊંચકવા અથવા તો પછી બિનખેતી વધુ થાય તેવા પ્રયાસ હોઈ શકે છે. તેમની પર પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.